નમસ્તે મિત્રો, આજે એક સમજવા જેવી વાત મૂકી રહ્યો છું. સૌને આપણા ત્રાજવે ન તોડો, સૌને આપણા ત્રાજવે ન તોડો. લોકોને પોતાની કલ્પના, પોતાના આદર્શો, પોતાનો સ્વાર્થ પ્રમાણે લોકોને તોડવાની, લોકોને સમજવાની, લોકોને ઝીલવાની ટેવ હોય છે. એના માટેનો એક નાનકડો રમૂજી ટૂચકો છે, પણ આ રમૂજી ટૂચકામાં એક સરસ વિચાર સમાયેલો છે. એક દિવસ એક ગાર્ડનમાં, બગીચામાં 6-7 ડૉક્ટર્સ બેઠા હતા. ડૉક્ટર્સનો વ્યવસાય કરવાવાળા અલગ અલગ શાખાના ડૉક્ટરો બેઠા હતા અને વાતો ચાલતી હતી. એમાં એક દૂરથી કોઈ માણસ લંગડાતો આવતો દેખાયો. એને માણસ બિચારો લંગડાતો એમના તરફ આવી રહ્યો હતો, ગાર્ડન તરફ. તો પહેલો જે ઓર્થોપેડિકના જ્ઞાનવાળા જે ડૉક્ટર હતા, એમણે એમ કહ્યું કે આ જે માણસ લંગડાય છે એના ઘૂંટણમાં કંઈક ઘસારો છે, એટલે એ આ રીતે લંગડાઈને આવે છે. ત્યાં બાજુમાં બેઠેલા વેસ્ક્યુલર એટલે કે લોહીના પરિભ્રમણના જે નિષ્ણાત ડૉક્ટર હતા ને, એમણે કહ્યું ના, એવું નથી, પણ એમને જમણા પગમાં લોહી પાની સુધી પહોંચતું નહીં હોય એટલે પીડાના કારણે લંગડાય છે. ત્યાં વળી ત્રીજા ડૉક્ટર બેઠા હતા. એ નસના એટલે કે વેન્સ અલગ અલગ પ્રકારની જે છે એના ડૉક્ટર્સ હતા. એમણે એમ કહ્યું કે આવું કાંઈ નથી, એમના જમણા પગની કોઈ નસ ખેંચાઈ ગઈ છે. આ ખેંચાયેલી નસની પીડાના કારણે એ લંગડાતા આવે છે. આમ અલગ અલગ ડૉક્ટર્સ, એક આયુર્વેદના પણ ડૉક્ટર્સ હતા, એમણે સાવ જુદો જ અભિપ્રાય મૂક્યો કે એમને લંગડાવાનું કારણ આવું કંઈક છે. પણ એ ધીરે ધીરે પેલો લંગડાતો માણસ નજીક આવતો જાય છે અને બધા ડૉક્ટર્સે ભેગા થઈને પૂછ્યું કે આપણે એને જ પૂછી લઈએ, તને શું તકલીફ છે. એટલે એને ઉભો રાખીને પૂછ્યું, ભાઈ તને શું તકલીફ છે, તું કેમ લંગડાય છે? ત્યારે પહેલા માણસે બહુ સરસતાથી કીધું કે મારા સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે, જ્યાં બીજું સ્લીપર મળે ત્યાં સુધી મારે આમ લંગડાતા ચાલવું પડશે. સાવ નાનકડી વાતને આપણા જ્ઞાનથી, આપણી પાસે જે નોલેજ છે એનાથી આપણે જ્યારે તોડવા પ્રયત્ન કરીએ છીએ, એને માપવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જુદા પરિણામો આપણને દેખાય છે. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે. આપણી આંખ, આપણું મર્યાદિત જ્ઞાન, આપણી માન્યતાઓ, આપણો સ્વાર્થ, આપણું ગ્રુપ, આપણી વિચારધારા, આ બધું જ સામેના લોકોને મૂલવવામાં નડતરરૂપ થાય છે. માણસને જે છે, જેમ છે એમ જ જ્યારે આપણે જીલતા શીખશું ને, ત્યારે સાચું પ્રિડિક્શન, ત્યારે સાચું એનું દર્શન મળવાનું છે. પણ આપણે આપણા એંગલથી જ હંમેશા લોકોને માપતા આવ્યા છે. માફ કરજો મિત્રો, પણ આપણા ત્રાજવે તોડવાનું બંધ કરીએ, આપણા કાટલા બદલીએ અને મૂલ્યાંકનના માપદંડો પણ બદલવા પડશે માણસોને માપવાના. થેન્ક યુ વેરી